ગુણનિધિ મનમાં વિચારે છે કે મારા પાસે કોઈ આવતું નથી, કોઈ ખાવાનું નથી આપતું, કોઈ પાણીનું નથી પૂછતું. અંતે ગુણનિધિ ભૂખ્યો તરસ્યો, ખૂબ દુર્બળ થયો. ભૂખ તરસે પીડાયેલો ગુણનિધિ વૃદ્ધ થયો, શ્વાસ ચડવા લાગ્યો. એને થયું કે મારું કોઈ નહીં. છેલ્લી ઘડી આવી, અંત ઘડી. એ જ સમયે શિવજીનું મંદિર હતું. શિવજીના મંદિરમાં જોયું તો ત્યાં એક પ્રસાદ પડેલો, ધરાયેલો કોઈએ, મહાપ્રસાદ. એને થયું કે આ લાવ, આ શિવજીનો પ્રસાદ ખાઓ તો કંઈક મારું, કેટલા ખૂબ ભૂખ્યો છું, મારી ભૂખ સંતોષાશે. પ્રસાદ હાથમાં લઈને જ્યાં ખાવા જાય ત્યાં જ એનું મૃત્યુ થાય છે. અને જ સમયે શિવના ગણો આવ્યા, યમના ગણ લેવા આવ્યા. યમના ગણના શિવના ગણે કહ્યું કે તમે આને નહીં લઈ શકી. યમના ગણ કે આ તો બહુ પાપી છે. અરે ગમે તેવો પાપી હોય પણ અમારા મહાદેવજીનો પ્રસાદ જેના હાથમાં હોય અને એને દર્શન કર્યા ને, આ બધા પાપ દૂર થઈ ગયા. શિવજીના ગણો આવીને એને કૈલાસ ધામમાં લઈ ગયા. મહાદેવજી બહુ ભોળા છે, બહુ ભોળા છે. ભગવાન મહાદેવ ગુણનિધિને ત્યાં કૈલાસમાં ગયા. જ્યાં કૈલાસમાં મહાદેવજીને ગુણનિધિએ જોયા ત્યારે કહ્યું, પ્રભુ હું તો આટલો બધો પાપી, છતાં મને આપનું ધ્યાન મળ્યું. ત્યારે મહાદેવ કહે છે, એ ગુણનિધિ, તે મારું નૈવેદ્ય છે ને ખાલી હાથમાં લઈ દીધું, અને કોઈ પણ પાપી માણસ મારું નૈવેદ્ય લે છે ને, હજારો પાપમાંથી એ મુક્ત થાય છે. માટે હું તને આજે અસંખ્ય પાપોમાંથી મુક્ત કરું છું. એ ગુણનિધિ, મારું નૈવેદ્ય મુખમાં પણ ન મૂકે, મસ્તક પણ મને ન અડાડે, પણ મારું નૈવેદ્ય હાથમાં લઈ એને પણ હું મારો કૈલાસ ધામ બતાવું છું. આવો મહાદેવજી છે, બોલો, આવા ભોળા છે. ગુણનિધિ કહે છે, પ્રભુ મેં તો અજાણતા આપનું નૈવેદ્ય હાથમાં લીધેલું, તે પણ મને પાપમાંથી મુક્તિ મળી, મને ક્ષમા કરો. ત્યારે ગુણનિધિને મહાદેવજી કહે છે, હે ગુણનિધિ, તું માગ, આજે તું જે માગે આપવા માટે હું તૈયાર છું. ગુણનિધિ કહે છે, હું જે માગું તે પ્રભુ આપશો? મહાદેવ કહે છે, માંગે અને આપે ને એ તો દેવ કહેવાય, પણ માંગ્યા વગર આપે ને એ મારો મહાદેવ. માંગે આપે એ તો દેવ કહેવાય, પણ માંગ્યા વગર આપે ને એ મારો મહાદેવ છે. અને મહાદેવ એક એવા દેવ છે જેની પાસે જે માંગો ને એ આપે.